તમને યાદ હશે કે હેરાફેરી 2 ફિલ્મમાં એક ડાયલોગ હતો જ્યારે રાજુ કહે છે કે 25 दिन में पैसा डबल रातों रात करोड़पति। આ ડાયલોગને આપણે ચેન્જ કરીને કહીએ રાતો રાત અરબપતિ। નોઈડામાં એક મૃત મહિલાના કોટક મહિન્દ્ર બેંકના ખાતામાં ₹10,01,356 કરોડથી વધુની રકમ જમા થઈ ગઈ હોવાનો મેસેજ આવ્યો છે। હા, સાચું સાંભળ્યું તમે, ₹10,01,356 કરોડ। જ્યારે મહિલાના દીકરાએ તેના મોબાઈલ પર મેસેજ જોયો ત્યારે તે દોડીને બેંક પહોંચ્યો। એ જ સમયે બિહારના જમુઈમાં એક પ્લમ્બરને સંદેશ મળ્યો કે તેના કોટક મહિન્દ્ર બેંકના ખાતામાં ₹10,01,356 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા થઈ ગઈ છે। તે પૈસા ઉપાડવા માટે બેંકમાં ગયો હતો, પણ બેંકે પહેલેથી જ એનું ખાતું ફ્રીઝ કરી દીધું હતું। પ્લમ્બરે કહ્યું હતું કે ક્યારે એના ખાતામાં 500 રૂપિયાથી વધુની રકમ નથી। તેને ખબર નથી કે આટલી મોટી રકમ એના ખાતામાં કેવી રીતે આવી। જો કે બેંકના માટે આ ફક્ત ખોટા સંદેશાઓના કિસ્સા છે। રકમ કોઈ પણ બેંક ખાતામાં પહોંચી નથી। તેમ છતાં બંને કેસોની તપાસ ચાલી રહી છે। જાણવા જેવી વાત એ છે કે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 9.45 લાખ કરોડ રૂપિયા છે। એટલે કે આ બંનેના ખાતામાં રહેલી રકમ અંબાણીની કુલ સંપત્તિ કરતા 50,000 કરોડ રૂપિયા વધુ છે।